યુએસમાં ગ્રીન કાર્ડ હોવું ખાલી રહેવા અને કામ કરવાનો અધિકાર નથી આપતું પણ એનાથી જોડાયેલા કેટલાક સ્ટ્રિક્ટ ટ્રાવેલ રૂલ્સ પણ આવે છે અને અત્યારે કેટલાય લોફુલ પરમેનન્ટ રેસિડન્ટ્સને વિદેશ યાત્રા પછી રીએન્ટ્રી પર એક્સ્ટ્રા સ્ક્રુટીની ડીલે અને ત્યાં સુધી કે ડિનાયલનો સામનો કરવો પડી રહ્યો છે. તો આપણે જોઈશું કે યુએસ એન્ટ્રી પર ક્યારે સવાલ ઊભા થઈ શકે છે, એબ્સન્સ રૂલ શું કહે છે, ફોર્મ I-131 અને રીએન્ટ્રી ફોર્મેટ કેવી રીતે કામ કરે છે, નેચરલાઇઝેશન પર શું અસર પડે છે અને ઇન્ડિયન ગ્રીન કાર્ડ હોલ્ડર્સે શું સાવધાનીઓ રાખવી જોઈએ એટલે તમારું લીગલ સ્ટેટસ સુરક્ષિત રહે અને ફ્યુચર સિટીઝનશિપ ઇમ્પેક્ટ ના થાય. ગ્રીન કાર્ડ હોલ્ડર એટલે કે લોફુલ પરમેનન્ટ રેસિડન્ટને સામાન્ય રીતે યુએસ રિટર્ન જવાનો અધિકાર હોય છે, પણ ઇમિગ્રેશન લો એને કેટલીક શરતો સાથે જોડે છે. લાંબી ગેરહાજરી, ક્રિમિનલ ઇસ્યુઝ, ફ્રોડ કન્સર્ન્સ કે અબેન્ડમેન્ટ ઓફ રેસિડન્સની શંકા, આ બધું રીએન્ટ્રી પર સ્ક્રુટીનીનું રીઝન બની શકે છે. પ્રેક્ટિકલ લેંગ્વેજમાં સમજીએ તો યુએસ ઓથોરિટીઝ એ જુએ છે કે શું તમારું પ્રાઇમરી રેસિડેન્સ અત્યારે પણ યુએસ જ છે કે પછી તમે કોઈ બીજા દેશમાં ઇફેક્ટિવલી રહેવાનું શરૂ કરી દીધું છે. જો એમને એમ લાગે છે કે તમે યુએસ રેસિડેન્સ છોડી દીધું છે તો રીએન્ટ્રી પર સવાલ ઊભા થઈ શકે છે. સૌથી મહત્વનો નિયમ એબ્સન્સ ડ્યુરેશનથી જોડાયેલો છે. જો કોઈ ગ્રીન કાર્ડ હોલ્ડર 1 વર્ષ કે એનાથી વધારે સમય યુએસની બહાર રહે છે તો એનું પરમેનન્ટ રેસિડેન્ટ કાર્ડ રીએન્ટ્રી માટે ટેકનિકલી ઇનવેલિડ માનવામાં આવી શકે છે, જ્યાં સુધી કે એને અગાઉથી રીએન્ટ્રી પરમિટ ના લીધી હોય. તો બીજી તરફ 6 મહિના એટલે કે 180 દિવસથી વધારે પણ 1 વર્ષથી ઓછી અનુપસ્થિતિ નેચરલાઇઝેશનના કન્ટિન્યુઅસ રેસિડેન્સ રિક્વાયરમેન્ટ પર અસર ઊભી કરી શકે છે. કાયદા પ્રમાણે એવી એબ્સન્સ કન્ટિન્યુટીને બ્રેક કરવાનું પ્રિઝમ્પશન ઊભું કરે છે. જો કે તમે એવિડન્સ આપીને સાબિત કરી શકો છો કે તમારું યુએસ રેસિડેન્સ ડિસ્ટર્બ નહોતું થયું તો અહીંયા જ રીએન્ટ્રી પરમિટનો હવે રોલ આવી જાય છે. જો તમે જાણો છો કે યુએસની બહાર 1 વર્ષ કે એનાથી વધારે રહેવું પડશે તો ડિપાર્ચરની પહેલા ફોર્મ I-131 ફાઇલ કરીને રીએન્ટ્રી પરમિટ લેવી બહુ જરૂરી છે. આ પરમિટ એ એસ્ટાબ્લિશ કરે છે કે તમારો ઈરાદો યુએસ રેસિડેન્સી છોડવાનો નહોતો, એનાથી તમે 2 વર્ષ સુધી બહાર રહીને પણ રિટર્નિંગ રેસિડેન્ટ વિઝા વગર એન્ટ્રી માટે એપ્લાય કરી શકો છો. એમાં ધ્યાન રાખવાનું કે ફોર્મ I-131 ત્યારે જ ફાઇલ કરી શકાય છે જ્યારે તમે ફિઝિકલી યુએસમાં હાજર હોવ અને આઈડિયલી ટ્રાવેલથી ઓછામાં ઓછા 60 દિવસ અગાઉ તમારે એને એપ્લાય કરવું પડે છે. બાયોમેટ્રિક્સ પછી પરમિટને યુએસ એમ્બેસી કે કોન્સ્યુલેટથી પિક કરવાનો ઓપ્શન પણ પસંદ કરી શકાય છે. જો તમારી એબ્સન્સ 1 વર્ષથી ઓછી છે તો મોટે ભાગે ગ્રીન કાર્ડ ફોર્મ I-551 જ ટ્રાવેલ ડોક્યુમેન્ટ તરીકે ઇનફ હોય છે, પણ વારે લાંબી ટ્રીપ્સ ભલે ને દર વખતે 6 મહિનાથી ઓછી હોય પણ તો એ ઓથોરિટીઝ માટે તો રેડ ફ્લેગ બની જ જાય છે. પેટર્ન એ બતાવવી કે ભાઈ તમે સતત યુએસની બહાર વધારે સમય વિતાવી રહ્યા છો તો અબેન્ડમેન્ટનો સવાલ ઊભો થઈ શકે છે. એટલે ટ્રાવેલ પ્લાનિંગ ખાલી ડ્યુરેશન નહીં પણ ઓવરઓલ પેટર્નને ધ્યાનમાં રાખીને કરો. નેચરલાઇઝેશન એટલે કે યુએસ સિટીઝનશિપની દિશામાં વધનારાઓ માટે રૂલ્સ વધારે સ્ટ્રિક્ટ છે. સામાન્ય પ્રોવિઝન પ્રમાણે એપ્લિકન્ટે LPR બન્યા પછી કમસે કમ 5 વર્ષ સુધી કન્ટિન્યુઅસ રેસિડેન્સ બતાવવાનું હોય છે. આ દરમિયાન 6 મહિનાથી વધારેની એબ્સન્સ કન્ટિન્યુટી પર સવાલ ઊભા કરી શકે છે. એવા કેસીસમાં લીઝ, જોબ રેકોર્ડ્સ, ટેક્સ ફાઇલિંગ્સ, ફેમિલી ટાઈઝ અને યુએસ બેઝડ કમિટમેન્ટ્સ જેમ કે એવિડન્સ કન્ટિન્યુટી સાબિત કરવામાં મદદ કરે છે. એટલે સિટીઝનશિપ પ્લાનિંગ કરી રહ્યા છો તો ટ્રાવેલ શેડ્યુલ અને ડોક્યુમેન્ટેશન તમે પહેલેથી તૈયાર રાખો. ઇન્ડિયન ગ્રીન કાર્ડ હોલ્ડર્સ માટે પ્રેક્ટિકલ સાવધાની બહુ કામની છે. સૌથી પહેલાં તો યુએસ ટાઈઝ બહુ મજબૂત રાખો, જેમ કે એક્ટિવ એમ્પ્લોયમેન્ટ, લીઝ કે પ્રોપર્ટી, બેંક એકાઉન્ટ્સ, ટેક્સ ફાઇલિંગ્સ અને ફેમિલી પ્રેઝન્સ. બીજું કે લાંબા ટ્રાવેલની પહેલાં લીગલ પ્લાનિંગ કરો. રીએન્ટ્રી પરમિટની જરૂર છે કે નહીં એ તમે પહેલાં ક્લિયર કરો. ત્રીજું કે ટ્રાવેલ રેકોર્ડ્સ અને પ્રૂફ્સને તમે સંભાળીને રાખો એટલે જરૂર પડવા પર કન્ટિન્યુટી બતાવી શકાય. ચોથું કે જો તમારો કેસ બહુ કોમ્પ્લેક્સ છે જેમ કે ફ્રીક્વન્ટ ટ્રાવેલ છે, જોબ રિલોકેશન છે કે ડ્યુઅલ કમિટમેન્ટ્સ છે તો ક્વોલિફાઈડ ઇમિગ્રેશન એટર્નીની સલાહ લેવી સારી રહે છે. એ પણ સમજવું જરૂરી છે કે સ્ક્રુટીનીનો અર્થ હંમેશા ડિનાયલ નથી થતો, પણ પ્રિપેરેશન ના હોવા પર ડિલે, સેકન્ડરી ઇન્સ્પેક્શન કે રિમૂવલ પ્રોસિડિંગ સુધીની સ્થિતિ ઊભી થઈ શકે છે. એટલે પ્રોએક્ટિવ પ્લાનિંગ જ સૌથી મોટું સેફગાર્ડ છે. ગ્રીન કાર્ડ એક સ્ટ્રોંગ લીગલ સ્ટેટસ છે, પણ એને જાળવી રાખવા માટે રૂલ્સનું પાલન કરો અને સ્માર્ટ ટ્રાવેલ સ્ટ્રેટેજીને ફોલો કરો. ત્યારે તમને સમજાઈ ગયું છે કે જો તમે ગ્રીન કાર્ડ હોલ્ડર છો અને બહાર ટ્રાવેલ કરવા માંગો છો
તો કેટલા દિવસ સુધી તમે ટ્રાવેલ કરો છો તો તમારા માટે સેફ છે. યુએસની બહાર તમે કેટલા દિવસ રહેશો તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. કયા ટાઈપના ફોર્મ્સ ભરવા તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. ત્યારે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને આવા જ વિડીયો જોતા રહેવા ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.